મેં જે ખુલ્લો પત્ર રાજકોટના કરદાતાઓના પ્રશ્ન કરીને લખ્યો છે એમાં માત્ર ડિમોલેશન નહીં, અન્ય ભ્રષ્ટાચારોની પણ બાબત મેં ઉલ્લેખ કર્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું, તેમાં પાણીનું બિલ, વિડીયોનું બિલ, એ બધું બહુ એક્સેસ, ભોજનનું બિલ ખૂબ વધારે પ્રમાણમાં મૂકવાની કોશિશ થઈ અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય એવી એક વાત બહાર આવી. એ પછી મેયરે અને સ્ટેન્ડિંગ ચેરમેને એ બધા બિલો અટકાવ્યા. પ્રશ્ન ત્યાં નથી. જે કાંઈ વાત જાહેર કરી છે એ કટકે કરી છે કે પાણીનું 22 લાખનું બિલ, ભોજનનું આટલું બિલ, વિડીયોનું. પણ જ્યારે તમે ડિમોલિશન કરો છો ત્યારે જેસીબી પણ આવ્યા હતા, બુલડોઝર પણ આવ્યા હતા, ટ્રેક્ટરો પણ થયા છે જે ભરતી કાટમાળ ખસેડ્યો એના. આ કાટમાળ પાછો વેચાણા હોવાની વાતો પણ આવે છે. એટલે કેટલો બધો ભ્રષ્ટાચાર થયો હશે, એટલે આખો આંકડો એક સાથે જાહેર કરવાની મેં માગણી મૂકી છે. બીજી વાત એ છે કે કોરોના વખતે જંગલેશ્વરમાં પતરા મારવામાં આવ્યા હતા. અમને એવી રજૂઆત કરવામાં આવી છે કે પતરા મારવાનો ખર્ચો 3 કરોડ રૂપિયાનો કોર્પોરેશને મંજૂર કર્યો છે. અમે એની ઉપર તપાસ કરી રહ્યા છે. અમને જે રજૂઆત થઈ છે એમાં પતરા કાઢ્યા પછી પતરા ક્યાં ગયા કોરોના પત્યા પછી? એ વેચાણા હશે. આમ ઘણા બધા મુદ્દાઓ એવા નીકળ્યા છે. અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવા માટે એક વ્યવસ્થા કરી દેવામાં આવી. એબસ્ટ્રેક્ટના નામે કેશ ઓન હેન્ડ ઉપાડવાની છૂટ આપવામાં આવી. અધિકારી આજ 2 લાખ રૂપિયા કોર્પોરેશનમાંથી ઉપાડી દે. 2 લાખ રૂપિયા ઉપાડી લીધા પછી બિલ મૂકીને એને સેટ ઓફ શબ્દ વાપરે છે, એ સેટ ઓફ કરે. આવી રીતે કોર્પોરેશન કઈ રીતે એબસ્ટ્રેક્ટની રકમ ઉપર ચાલે એ અમારો બહુ મોટો સવાલ છે. અમને એવી પણ માહિતી મળી છે કે 2018 પછીના બિલોને વહીવટી મંજૂરી મળી નથી, પેન્ડિંગ વહીવટી મંજૂરી છે. આજે 8 વર્ષ સુધી કોઈ પણ વેન્ડર, સપ્લાયર કે સર્વિસ કરતો માણસ પેમેન્ટ વગર કઈ રીતે કામ કરતો રહ્યો એ બહુ મોટો સવાલ છે. જો એવું નથી થયું અને બિલ ચૂકવાઈ ગયા છે એબસ્ટ્રેક્ટ મારફત, તો વહીવટી મંજૂરી કેમ અટકી છે? આ બધા જ પ્રશ્નો છે. પુષ્કરભાઈ પટેલ, ભાઈ જયમીનભાઈ ઠાકર અને જ્યારે પ્રદીપભાઈ ડવ જ્યારે મેયર હતા ત્યારના આ બધા બિલો સહિતની વસ્તુઓ વહીવટી મંજૂરીમાંથી પેન્ડિંગ પડી છે. અમને શંકા છે કે ભડકો ના થાય એટલે ધીરે ધીરે સેટ ઓફ કરવા માટેની આ પદ્ધતિ ગોઠવી હોય. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી કે અન્ય કોઈ આવે ત્યારે ધારાસભા વાઇઝ કાર્યક્રમો થાય છે. આ કાર્યક્રમો માટે પણ કોર્પોરેશનોએ ખર્ચા કર્યા છે. અમે જે માહિતી અમને આપી છે, જે લોકોએ આપી છે, એણે એવું કીધું છે કે 1 વર્ષમાં 80 લાખ રૂપિયા જેટલો ખર્ચો ઇનડાયરેક્ટલી ભાજપના પ્રચાર કરવા માટે લોકોના, કરદાતાઓના ખિસ્સામાંથી પૈસો ખેંચી લેવામાં, લૂંટી લેવામાં આવ્યો છે. આ પત્રમાં બધી વિગત છે અને મેં કહ્યું છે કે કમિશનર જો જવાબ નહીં આપે તો આવતા દિવસોમાં કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરો જનરલ બોર્ડમાં આ પ્રશ્ન રજૂ કરશે. એના જવાબ આપવા એમને માટે ફરજિયાત થશે. કોઈ પણ તપાસનો એક નિયમ છે કે કાંઈ સ્વાયત્ત માણસ કરે, દાખલા તરીકે રિટાયર્ડ ન્યાયાધીશ અથવા જે અધિકારીઓની સહીથી ગડબડ, ગોટાળો, ભ્રષ્ટાચાર કટકી થઈ છે એનાથી ઉપરના અધિકારી તપાસ કરે. કુલડીમાં ગોળ ભાંગવા માટે મેયરશ્રીએ અને બીજેપીના લોકોએ કમિશનરની સહીથી મુકાયેલા બિલોમાં નાયબ કમિશનરને તપાસ સોંપી. આ તપાસના મૂળભૂત નિયમોની વિરુદ્ધની બાબત છે. અમે એનો વિરોધ કર્યો છે અને આજે તપાસ સમિતિ બનાવવામાં આવી છે.
એ લીપાપોતી અને કુંડળીમાં ગોળ ભાંગવા માટે જ બનાવી છે. કરદાતાઓની આંખે પાટા બાંધવા આ સમિતિ બનાવવામાં આવી છે.